નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન અંદર આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ કોષ કે જેને આપણે સેલ કહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોષ જે હતો કે કોષના અંદર આપણે જોઈએ કે કોષના અંદર જે વિવિધ અંગિકાઓ છે કે જેના અંદર જુદા જુદા કાર્યો થાય છે. હવે એનાથી આપણે આગળ વધીએ કે જે કોષ હતો એ કોષમાંથી શું થાય છે કે સજીવ શરીરનું નિર્માણ થાય છે, જે આપણે અગાઉ જોઈ ગયા. એક કોષમાંથી સજીવ શરીરનું નિર્માણ થાય છે. હવે એક કોષમાંથી સજીવ શરીરનું નિર્માણ કેવી રીતે થતું હશે? તો કે સજીવ શરીરનું નિર્માણ થવા માટે જે એક કોષ છે, એક કોષ શું કરે છે? એક કોષમાંથી બીજા નવા કોષોનું સર્જન કરે છે અને એનાથી ધીમે ધીમે સજીવ શરીરનું નિર્માણ થાય છે. બીજી વસ્તુ છે કે આપણા સજીવ શરીર જે છે એના અંદર કોઈ ઈર્જા થાય છે, એટલે કે ઘા પડે છે. તો કે ઘા જે છે એ રૂજાઈ જાય છે. હવે શા માટે એવું થતું હશે? તો કે આપણું જે સજીવ શરીર જે છે એના અંદર જ્યાં ઘા પડે છે એ જગ્યાએ શું થાય છે કે કોષો જે છે જગ્યાના એ કોષો નાશ પામે છે, એટલે કે મૃત પામે છે, અથવા તો કે ઈર્જાગ્રસ્ત થાય છે કોષો. તો એ કોષોના સ્થાને જે નવા કોષોનું શું થાય છે? નિર્માણ થાય છે. અને નવા કોષો નિર્માણ પામી અને ઘા જે છે આપણો રૂજાઈ જાય છે. હવે જે કોષો છે નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે? તો કે કોષો છે એક કોષમાંથી બીજા નવા કોષો જે નિર્માણ પામે છે અને જે નિર્માણ પામવાની જે ક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? કોષ વિભાજન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષ વિભાજન વિશે જોઈશું. કોષ વિભાજન વિભાજનની ક્રિયા તો કે આપણને ખબર છે. મૃત કોષો, જૂના કોષો અથવા જે ઈર્જાગ્રસ્ત જે કોષો જે છે કોષોના સ્થાને સજીવમાં નવા કોષોનું નિર્માણ થાય છે. શું થાય છે? જે જૂના કોષો છે અથવા મૃત કોષો છે અથવા તો જે ઈર્જાગ્રસ્ત કોષો જે છે કે જેમના સ્થાને શું થાય છે? સજીવ શરીરના અંદર નવા કોષોનું નિર્માણ થાય છે. અને જે નવા કોષો નિર્માણ પામે છે અને શું કહીએ છીએ આપણે? કોષ વિભાજન. એની વ્યાખ્યા લખવી તો શું લખી શકાય? તો કે એની વ્યાખ્યા લખવી હોય તો કે જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તે ક્રિયાને શું કહેવામાં આવશે? કોષ વિભાજન કહે છે. શું કહેવામાં આવશે? કોષ વિભાજન. બીજું છે કે આજે કોષ વિભાજન જે થાય છે કોષ વિભાજનના બે પ્રકાર છે. કેટલા? બે પ્રકાર છે. ખાસ યાદ રાખજો, કોષ વિભાજન એના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલો ભાગ જે છે એને આપણે કહીશું સંભાજન. શું કહેવામાં આવશે ને? સંભાજન કહેવામાં આવે છે. જ્યારે બીજો જે ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? અધિકરણ. તો એમાંથી આપણે પહેલો પ્રકાર જે છે કયો છે? સંભાજન વિશે આપણે જોઈશું કે સંભાજન છે કેવી રીતે થાય છે, શા માટે થાય છે. તો કે સંભાજન જે છે મોટે ભાગે સંભાજન જે છે એ શા માટે થાય છે? તો કે મોટે ભાગે સજીવ શરીર જે છે એની વૃદ્ધિ માટે, શરીરની વૃદ્ધિ માટે થાય છે. તો કે સંભાજનની આપણે વ્યાખ્યા લખી તો શું લખી શકાય? તો કે કોષ વિભાજનની જે ક્રિયા જે છે કે જે મોટે ભાગે વૃદ્ધિ માટે થતી હોય તે ક્રિયાને શું કહેવામાં આવે છે? સંભાજન કહે છે. તો સંભાજનની વ્યાખ્યા લખીએ કે કોષ વિભાજન તે ક્રિયા જે વૃદ્ધિ માટે મોટે ભાગે થતી હોય તેને સંભાજન કહે છે. તો તે કોષના વિભાજનને શું કહેવામાં આવે છે? સંભાજન કહે છે. સંભાજન કહે છે. તો તે કોષના વિભાજનને શું કહેવામાં આવે છે? સંભાજન કહે છે. તો તે કોષના વિભાજનને શું કહેવામાં આવે છે? સંભાજન કહે છે. તો તે કોષના વિભાજનને શું કહેવામાં આવે છે? સંભાજન કહે છે. તો તે કોષના વિભાજનને શું કહેવામાં આવે છે?
હવે આ જે સંભાજનની ક્રિયા થાય છે એના અંદર એટલે કે એક કોષમાંથી નવા કોષોનું નિર્માણ પામે છે, તો કે એક કોષમાંથી કેટલા કોષો બનતા હશે કે તો કે સંભાજનની જે ક્રિયા જે છે જેમાં એક કોષમાંથી બે નવા સમાન કોષોનું સર્જન થાય છે. ખાસ યાદ રાખજો તો કે સંભાજનની ક્રિયામાં એક કોષમાંથી બે સમાન નવા કોષોનું નિર્માણ થાય છે. એક કોષમાંથી કેટલા બે સમાન નવા કોષોનું નિર્માણ થાય છે. કે કેવી રીતે થતું હશે તો કે એક કોષ જે છે આ એક કોષ છે, એક કોષમાંથી કેટલા બે નવા કોષોનું નિર્માણ થાય છે. હવે નવા કોષોનું નિર્માણ થાય છે તો કે એ નવા કોષોનું જે નિર્માણ થતું હોય તેના અંદર જે અંગિકાઓ રહેલી છે એનું પણ શું થાય છે કે એના એક કોષમાંથી બીજા કોષના અંદર એનું સ્થળાંતર થતું હોય છે. એટલે કે જે કોષ જે છે એના અંદર મુખ્યત્વે જોવા જઈએ કે આપણે અગાઉના લેક્ચરના અંદર જોઈ ગયા છીએ જો કોષ વિભાજન અવસ્થા તરફ આગળ વધતો હોય છે શું થાય છે કોષ વિભાજન તરફ આગળ વધતો હોય છે તો કે કોષના અંદર જે રહેલું રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ રંગસૂત્રમાં નિર્માણ પામે છે. એટલે કે કોષ જે છે એના અંદર રંગસૂત્રો રહેલા છે કોષના કેન્દ્રના અંદર. હવે આ જે કોષ જે છે પરિપક્વ થઈ ગયેલો કોષ જે છે જે કોષ વિભાજન પામવાનો છે એ કોષના અંદર જે રંગસૂત્રો જે છે એની સંખ્યા કેવી થઈ જાય છે બમણી થઈ જાય છે. એટલે કે કોષ કેન્દ્ર જે છે એનું શું થાય છે મોટું થાય છે અને જેના અંદર એના જનન કોષો છે જનીન દ્રવ્ય જે છે એ શું થાય છે સંખ્યા બમણી થાય છે. અને જે કોષ વિભાજન પામે છે એટલે કે એક કોષમાંથી કેટલા બે નવા કોષોનું નિર્માણ થાય છે. અને જે બે નવા કોષો નિર્માણ પામે છે કેવા છે કે એક સમાન છે કે અને જે બે નવા કોષો નિર્માણ પામે છે. તો હવે તમે જોઈ શકો છો કે એક કોષ છે કોષમાંથી બે સમાન નવા કોષોનું નિર્માણ પામે છે. બીજી વસ્તુ છે તો કે આ બંને તમે કોષો જોવો છો જે માતૃકોષ એટલે કે જે કોષમાંથી બે નવા કોષોનું નિર્માણ થાય છે એને શું કહેવામાં આવે છે માતૃકોષ. ખાસ યાદ રાખજો માતૃકોષ છે અને જેમાંથી બે નવા કોષોનું નિર્માણ પામે છે એને શું કહીશું આપણે બાળકોષો. તો કે માતૃકોષમાંથી બે નવા બાળકોષોનું નિર્માણ પામે છે. હવે તમે એના અંદર જુઓ છો તો જે માતૃકોષ જે છે જેના અંદર રંગસૂત્રોની સંખ્યા એટલે કે 46 હોય છે. કેટલી હોય છે 46 હોય છે. એટલે કે કોષના અંદર રંગસૂત્રોની સંખ્યા 46 છે તો સામે બે નવા બાળકોષોનું જે નિર્માણ પામે છે એના અંદર પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી મળે છે આપણને 46 જ મળે છે. એટલે કે આ જે 46 એ કોષ પરિપક્વતા તરફ આગળ વધે છે એટલે કે એના અંદર રંગસૂત્રોની સંખ્યા 92 થાય છે અને એના અંદરથી કોષ વિભાજન પામે છે. એટલે કે આપણને રંગસૂત્રો કેટલા મળે છે 46 મળે છે. એટલે કે તમે જુઓ છો કે માતૃકોષ જેટલી જ બાળકોષોના અંદર રંગસૂત્રોની સંખ્યા જોવા મળે છે કે તો ખાસ યાદ રાખજો કે સંભાજનની જે ક્રિયા જે છે સંભાજનની ક્રિયામાં બાળકોષમાં માતૃકોષ જેટલા જ રંગસૂત્રો આવેલા હોય છે. શું થાય છે સંભાજનની જે ક્રિયા થાય છે જેમાં બાળકોષો જે છે બાળકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે તો કે માતૃકોષ જેટલી જ રંગસૂત્રોની સંખ્યા હોય છે. માટે ખાસ યાદ રાખજો કે આ જે સંભાજન જે છે એને સમસૂત્રીય ભાજન પણ કહેવામાં આવે છે. કેમ તો કે રંગસૂત્રોની સંખ્યા કેવી છે સમાન છે. માટે શું હશે અહીંયા આગળ કે રંગસૂત્રોની સંખ્યા સમાન હોવાથી સંભાજનને સમસૂત્રીય ભાજન ખાસ યાદ રાખજો સમસૂત્રી ભાજન પણ કહે છે. સંભાજન અથવા તો સમસૂત્રી ભાજન પણ કહે છે.
ક્લિયર અહીંયા સુધી તો ખાસ સંપાદન તો કે જેમાં એક કોષમાંથી બે નવા બાળકોષોનું નિર્માણ થાય છે અને જેમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે તો કે સમાન માત્ર કોષ જેટલી જ બાળકોષોમાં સંખ્યા જોવા મળે છે કે અને બીજું છે કે સંપાદનને સમસૂત્રી ભાજન પણ કહે છે કે એનાથી આગળ વધી હવે તો કે સંપાદન જે ક્રિયા થાય છે કોષ વિભાજનના અંદર એ સંપાદનનું મહત્વ શું તો એ જે સંપાદન જે છે એનું મહત્વ છે એક તો કે શરીરની વૃદ્ધિ માટે શાના માટે શરીરની વૃદ્ધિ માટે સંપાદન થવું જરૂરી છે કે બીજું છે સમારકામ અને પુનઃનિર્માણ માટે સમારકામ અને પુનઃનિર્માણ માટે એટલે કે સમારકામ એટલે કે આપણા સજીવ શરીર જે છે એના અંદર કોઈ ઈજા થાય એટલે કે ઘા પડે છે તો ઘા સુધા જે રૂજાઈ જાય છે નવા કોષનું નિર્માણ પામે છે એટલે કે સમારકામ કરે કહેવાય અને બીજું છે કે પુનઃનિર્માણ એટલે ગરોળી છે ગરોળીની પૂંછડી તમે જોઈ હશે એ સુધા એ શરીરથી અલગ થઈ જાય છે તૂટી જાય છે તો શું થાય છે કે એની જગ્યાએ નવી પૂંછડી આવે છે તો શું થાય છે કે પુનઃનિર્માણ માટે તો શું થાય છે કે પુનઃનિર્માણ થાય છે કે સંપાદનની જે ક્રિયા છે સમારકામ અને પુનઃનિર્માણ માટે પણ જરૂરી છે અને બીજું છે તે કોષમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખે છે રંગસૂત્રોની સંખ્યા શું કરે છે જાળવી રાખે છે જે આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા માતૃકોષની અંદર પણ 46 હતા ને જે નિર્માણ પામતા જે નવા જે કોષો હતા એમાં પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી જોવા મળે છે આપણને સમાન જ જોવા મળે છે ક્લિયર અહીંયા સુધી તો હવે એનાથી આગળ વધીએ તો કે એના અંદર બીજો એક પણ ભાગ છે કયો છે અર્ધીકરણ તો કે હવે અર્ધીકરણ એટલે શું તો કે અર્ધીકરણ એટલે કે એના અંદર ખાસ યાદ રાખજો અર્ધીકરણ એટલે કે વનસ્પતિ કોષ એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓના પ્રજનન અંગો અથવા પેશીઓના કાયમી અંગો કોષ વિભાજન પામી જન્યુ કોષોનું નિર્માણ કરે છે શું કરે છે વનસ્પતિઓ અને પ્રાણીઓના પ્રજનન અંગો અથવા તો કે પેશીઓના કાયમી અંગો કોષ વિભાજન પામી જન્યુ કોષોનું નિર્માણ કરે છે તે પછી ફલન પામી સંતતિનું નિર્માણ કરે છે તેને અર્ધીકરણ કહે છે કે અર્ધીકરણ એટલે શું તો કે એને શું થાય કે વનસ્પતિ અને પ્રાણીના પ્રજનન અંગો અથવા પેશીઓના કાયમી અંગો જે છે કોષ વિભાજન પામી જન્યુ કોષોનું નિર્માણ કરે છે અને જે જન્યુ કોષો છે પછીથી ફલન પામી સંતતિનું નિર્માણ કરે છે તેને અર્ધીકરણ કહે છે એટલે કે સંપાદનની અંદર આપણે જોયું કે એક કોષ હતો એક કોષમાંથી કેટલા નવા કોષોનું નિર્માણ થતું હતું બે નવા કોષોનું નિર્માણ થતું હતું એટલે કે એક માત્ર કોષમાંથી બે બાળકોષોનું નિર્માણ થતું હતું જ્યારે અર્ધીકરણ જે છે એ અર્ધીકરણમાં શું થાય છે તો કે એક માત્ર કોષમાંથી ચાર નવા બાળકોષોનું નિર્માણ થાય છે એટલે કે એક કોષમાંથી ચાર કોષોનું નિર્માણ થાય છે તો કે અર્ધીકરણમાં ની ક્રિયામાં એક માતૃકોષમાંથી નવા ચાર બાળકોષોનું નિર્માણ થાય છે તો શું થશે એના અંદર તો કે એક કોષ છે એમાંથી બીજા કેટલા ચાર કોષોનું જે નિર્માણ થાય છે આ એક આપણો કોષ હવે જે પરિપક્વતા તરફ આગળ વધી રહ્યો છે અને પરિપક્વતા તરફ એટલે કે કોષ વિભાજન તરફ આગળ વધે છે એટલે કે એના અંદર રંગસૂત્રોની સંખ્યા શું થાય છે બમણી તો કે એના અંદર
બમણી થાય છે. હવે જે કોષ જે છે કોષ વિભાજન પામે છે તો કેટલા નવા કોષોનું નિર્માણ થાય છે? 4 કોષોનું નિર્માણ થાય છે. તો કે પહેલો કોષ, બીજો, ત્રીજો અને 4 કોષોનું નિર્માણ થાય છે. હવે આ જે 4 કોષોનું નિર્માણ થાય છે એના અંદર ખાસ ધ્યાન આપવાનું છે આપણે કે એક કોષમાંથી કેટલા 4 કોષોનું નિર્માણ થાય છે. તો કે એના અંદર રંગસૂત્રોની સંખ્યા જોઈએ. હવે તો કે આપણે જે શરૂઆતમાં તો એના અંદર 46 કોષ વિભાજન તરફ આગળ વધે છે એટલે એના અંદર કેટલા થાય છે? 92 92 થાય છે. અને જે કોષ વિભાજન પામે છે એટલે કે એક કોષમાંથી બીજા કેટલા કોષ નિર્માણ પામે છે? 4 કોષ નિર્માણ પામે છે. એટલે કે એના અંદર એક કોષની અંદર આપણને રંગસૂત્રોની સંખ્યા 23 23 23 અને 23 જોવા મળે છે. એટલે કે એક કોષમાંથી કેટલા 4 કોષોનું નિર્માણ પામે છે ત્યારે રંગસૂત્રોની સંખ્યા તમે જુઓ છો તો કે 46 ની કેટલી થઈ જાય છે? 23 થાય છે. એટલે કે કેટલી થઈ ગઈ સંખ્યા? અડધી થઈ ગઈ. કેટલી સંખ્યા થાય છે? અડધી થાય છે. તો કે ખાસ યાદ રાખજો કે અર્ધીકરણની જે ક્રિયા જે છે કે જેમાં એક કોષમાંથી 4 કોષો નિર્માણ પામે છે પરંતુ રંગસૂત્રોની સંખ્યા શું થાય છે? અડધી જોવા મળે છે. કે કોના અંદર? જે નવા કોષો જે નિર્માણ પામે છે એના અંદર. તો અર્ધીકરણની ક્રિયામાં નવા નિર્માણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. એટલે કે માતૃકોષ જે છે એ માતૃકોષ કરતા બાળકોષોમાં રંગસૂત્રોની જે સંખ્યા જે છે બાળકોષો જે છે એના અંદર રંગસૂત્રોની સંખ્યા કેવી છે? અડધી જોવા મળે છે. તો કે આ જે અર્ધીકરણ છે. બીજું છે કે એના અંદર શોર્ટલી યાદ રાખવું તો કે સમભાજન. સમ એટલે કે સરખા એટલે કે રંગસૂત્રોની સંખ્યા કેવી હોય? સમાન હશે. જે એકમાંથી બે કોષ નિર્માણ પામતા હશે. અર્ધીકરણ એટલે કે અડધા એટલે કે રંગસૂત્રોની સંખ્યા કેવી હોય? અડધી હશે અને એકમાંથી કેટલા કોષ નિર્માણ પામે છે? 4 નવા કોષ નિર્માણ પામે છે. તો કે અહીંયા આપણે જે આ માહિતી જોઈ છે એ કોની છે? તો કે કોષ વિભાજન. જે કોષ વિભાજન આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા સજીવ શરીર માટે. તો એટલે જ આપણે જે કોષ જે છે એ કોષને શું કહીએ છીએ? સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહીએ છીએ. શા માટે? તો કે આપણે સજીવ શરીરની જે રચના થાય છે એ રચના માટે પણ કોષ ઇમ્પોર્ટન્ટ છે. કે સજીવ શરીરના જે અંદર જે કાર્યો થાય છે જુદા જુદા એક પણ કોષીય લેવલે થાય છે. કે અને એટલા માટે આપણે કોષ જે છે એને સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહીએ છીએ. બીજી વસ્તુ ખાસ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ જે છે પૂર્ણ થાય છે. તો એના અંદર આ જે માહિતી જે છે આજે આપણો છેલ્લો ટોપિક હતો જે આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી જે છે તમે તમારી નોટબુકના અંદર નોંધી દેશો. ઓકે, થેન્ક યુ.